અત્યારે આપણે આ છોકરીના ઘરે તો જઈએ જ, પણ ત્યાં છોકરી જોઈ છે, મેં જોઈ છે, છોકરી દેખાવડી છે, મૂડી રૂપાળી છે. એટલે છે ને હવે તું છે ને ત્યાં બહુ પૂછપરછ નહીં કરતી, કારણ કે તારો સ્વભાવ છે ને હું ઓળખું છું. એની જન્મકુંડળી લાવવાનું, તમે ફલાણું લાવવાનું, આ બધું તું મેળવવા બેસી રહીશ ને તો છોકરાનો મેળ નહીં બેસો. મેં છે ને શાંતિ રાખો. મારે તો જે જાણવું છે હું જાણીને જ રહીશ ને. આ પૂછતી નહીં, તે પૂછતી નહીં. અરે આપણા છોકરાની જિંદગીનો સવાલ છે, આખી જિંદગી વિતાવવી છે એની સાથે, તો જાણવું ને પરખવું તો પડે જ ને, ભલે એને ગમતી હોય. જો તમે શાંતિ રાખજો, મારે જે જાણવું છે એ હું જાણીને રહીશ. મને બહુ શિખામણ નહીં આપો. ચાલો. શું કહું છું, આ જાણમાં ભડકવામાં બે છોકરી તે રિજેક્ટ કરી છે, અને આ ત્રીજી થશે ને તો આપણે પ્રોબ્લેમ થઈ જશે. જે થવું થાય, મારા ઘરે છોકરી જે પણ આવશે ને એ સૌ સારી અને બધા લક્ષણ સાથે આવશે. હવે છે ને જો નજીક આવી ગયું તો થઈ જાય. હા ઠીક છે, ચાલ. ઘણો સમય થઈ ગયો ને આવ્યા ને. અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. આવો આવો બેન, બેસો. પાણી લઈ આવું તમારા માટે, બેસો. ના ના બેન, બેસો. બેસ. પાણીની જરૂર નથી, અહીંયા નજીક તો છે ઘર, પછી હું. હા એ વાત પણ સાચી છે, પણ અમારા ઘરે મહેમાન તરીકે આવ્યા છો તો અમારી પણ ફરજમાં આવે ને કે તમારી આપતા સ્વાગતા કરવી. હા એ વાત તો તમારી ખરી છે બેન. તમારો દીકરો સાથે ના આવ્યો? ના, એને ઓફિસે જવાનો ટાઈમ હતો ને આજે એને કઈ અર્જન્ટ મીટિંગ કોઈ ગોઠવાઈ ગઈ હતી, એટલે કે પપ્પા તમે લોકો જઈ આવો પછી હું મળી લઈશ. રીતિકા અને આકાશ એકબીજાને એમ તો પસંદ તો કરે જ છે, પણ વાત એમ છે ને કે આજકાલની છોકરીઓ છે ને બહુ ખોટું બોલે છે. એટલે હા, એના જન્મ તારીખને લઈને, એના એજ્યુકેશનને લઈને, તો તમે એના કઈ ડોક્યુમેન્ટ્સ હોય, એની જન્મ પત્રિકા હોય, મારે જરા સંબંધ નક્કી થાય એની પહેલા એ બધું જાણવું છે, તો તમે બતાડી આપો ને. અરે એમાં જન્મ પત્રિકા શું બતાવવાની? દીકરા દીકરી રાજી હોય એકબીજા તો પછી લગ્ન કરવામાં શું વાંધો છે? તમે કયા જમાનામાં જીવો છો? હા, બેનની વાત ખરી છે. જો આકાશને આ રીતિકા પસંદ છે, એ તને અને મને બધાને ખબર છે, અને આકાશની પસંદગી તો હતી એટલે તો આપણે આ બેન પાસે વાતચીત કરવા આવ્યા. બધી વાત સાચી, પણ મારે જાણવું છે કે છોકરીમાં કેવા લક્ષણ છે, શું એની જન્મતિથિ છે. તો એમાં કઈ હું ખરાબ તો નથી કરી રહી ને? મારા જ છોકરીના જિંદગીનો સવાલ છે. કઈ વાંધો નહીં, તમને તમારી જે પણ વાત છે મનમાં ગાંઠ બાંધીને એનું સોલ્યુશન લાવી દઈએ છે. હમણાં જ મારી દીકરીની જે જન્મ કુંડળી છે લેતી આવું છું, એટલે તમારા શંકાનું સમાધાન થઈ જાય. એકદમ. હા. મેં ના પાડી હતી તને. મેં તમને ત્યારે જ કીધું હતું કે ચૂપ બેસજો. અરે પણ એટલું ખરાબ લાગે આને. જે પણ ખરાબ લાગે, મેં તમને કીધું ને, મારા દીકરાના જીવનનો સવાલ છે. એ છોકરી મારા ઘરમાં આવવાની. હાલો, મારી દીકરી રિઝિકાની જન્મ કુંડળીની ફાઇલ. પણ મારી દીકરી તમારા ઘરમાં લગ્ન કરીને આવશે ને તમારા દીકરા સાથે, તો જરાય ફરિયાદ નહીં આવે. તમે તો જન્મ તારીખ જ ખોટી કીધી હતી અમને. આ છોકરી તો 1 વર્ષ મોટી છે આપણા આકાશ કરતા, અને આ છોકરી તો માંગલિક છે. ના, હું માંગલિક છોકરી સાથે મારા છોકરાને ન પરણાવી શકું, અને એ પણ 1 વર્ષ મોટી એના કરતા. અરે પણ એવું કઈ રહ્યું જ નથી. અત્યારે જમાનો ક્યાં જઈને ઉભો છે અને તમે આજે જૂના વિચારોમાં પડ્યા છો. માંગલિક છે, 1 વર્ષ મોટી છે, એવું કઈ જ નથી. અમારા કુટુંબમાં એક પ્રસંગ એવો બન્યો છે, દીકરી 2 વર્ષ મોટી હતી ને મારી દીકરી તો 1 જ વર્ષ મોટી છે ને. જુઓ, છોકરી તો છોકરાના ઉંમર કરતા હંમેશા નાની જ હોવી જોઈએ, અને એમાં પણ આ છોકરી માંગલિક. હું એક માંગલિક છોકરી સાથે મારા દીકરાને કેવી રીતે પરણાવી શકું? મારા છોકરાને કઈ થઈ ગયું તો? અરે સરલાબેન, તમે કયા અંધવિશ્વાસમાં જીવો છો? થોડોક તો વિશ્વાસ રાખો, કઈ જ ના થાય. જેના પર ઈશ્વરનો હાથ હોય ને, 1000 હાથ વાળાનો, એને કઈ જ ન થાય. તમે ખોટું ટેન્શન લઈને બેઠા છો. હા સરલા, આ બેનની વાત ખરી છે.
અત્યારે આ જમાનામાં છે ને આવું બધું ન જોવાનું હોય. જો છોકરાને છોકરી ગમતી હોય અને છોકરીને છોકરો ગમતો હોય તો એનાથી વિશેષ આપણે મા બાપે કંઈ વિચારવાનું જ ન હોય. તમે છે ને, મેં તમને પહેલા જ કહ્યું હતું કે આ મારા દીકરાના જીવનનો સવાલ છે. હું ગમે એવી છોકરી મારા છોકરા સાથે નહીં પરણાવી શકું. ના ના, આ લગ્ન નહીં થાય. અરે તમે શું અહીંયા બેઠા છો? જાવું છે, ચાલો ઊભા થાઓ. હા. જય શ્રી કૃષ્ણ. અરે ભાઈ મારી વાત તો હા, રસોડામાં હજી એક કામની શરૂઆત નથી થઈ. કવિતા વાવ, કવિતા વાવ. હજી ઉઠી પણ નથી લાગતી. એ કવિતા, શું છે પણ શું છે? આ લગ્નને 2 મહિના થયા પણ હજી તે ઘરના એક પણ કામ નથી સાચવ્યા. હે ભગવાન, હા, ઘરના કામ નહીં થયા હોય તો તમારે ન કરી લેવાય. શું મારે ઘરના કામ કરવાના છે? તને મારા લગ્નને 2 મહિના થયા, હવે તો બધું કામ તારે જ કરવાનું હોય ને. અરે 2 મહિના જ થયા એમ બોલો, 2 મહિના થયા નહીં, હજી તો ફક્ત 2 મહિના થયા છે. એટલે હજી તો મારું એમ પણ હનીમૂન પીરિયડ ચાલે છે, એટલે હું ઘરના કોઈ કામ અત્યારે કરવાની નથી. અને તમને જો નહીં ગમતું હોય તો અત્યાર સુધી તમે કરતા જ તાને બધા કામ, તો હવે પણ તમે કરી લો. હું આ ઘરની વહુ છું ને, નોકરાણી તો નથી. તો શું હું નોકરાણી છું કે તું આવે એની પછી પણ હું જ કામ કર્યા કરું? એ તો તમે- વહુ આવે ને એની પછી સાસુ કામ ન કરે, એટલે ઘરના બધા કામ તારે જ કરવાના છે. પ્લીઝ, હા, મેં તમને કહી દીધું ને, હું આ ઘરના કોઈ પણ કામ કરવાની નથી. તમને પ્રોબ્લેમ હોય તો તમે જાણો, તમારું કામ જાણે. એક તો પેલા તું આ ચાકુ મૂકીને વાત કર. ચાકુ દેખાડીને સાસુ સાથે વાત કરે છે, શરમ નથી આવતી તને? આ તારા કોઈ પણ ખોટા નખરા છે ને આ ઘરમાં નહીં ચાલે. સવારે ઉઠી જવાનું ને બરાબર રીતે કામ ચાલુ કરી દેવાનું ઘરના. તમને ખબર છે, આજ સુધી મારા મમ્મીનું પણ મેં નથી સાંભળ્યું. તો તમને એવું લાગે છે કે હું તમારું સાંભળવાની છું? છોકરીને કઈ શરમ જ નથી. શેની મગજમારી છે સવાર સવારમાં? શું થયું છે? હા, જુઓ ને, હા, હા, તમારા મમ્મી જ્યારે જો ત્યારે બસ મને ખીજાવ ખીજાવ જ કર્યા કરે છે. લે મમ્મી, તમને ખબર નથી પડતી કે તમારા દીકરાની વહુ કેટલી માંડ માંડ આ ઘરમાં આવી છે અને તમે એને હેરાન કરો છો. એ માંડ માંડ કઈ ઘરમાં નથી આવી. 2 મહિના થઈ ગયા ઘરે આવીને, તો 2 મહિના પછી તો ઘરના બધા કામ એને સાચવવા જોઈએ કે નહીં? અરે કમસે કમ છે ને ઘરની વહુને 6 મહિના વર્ષ દિવસ સુધી કઈ કરવું જ ના જોઈએ. અને આના લગ્ન પહેલા, મતલબ અમારા લગ્ન પહેલા તમે કરતા જ હતા ને બધું, તો કદાચ ને વર્ષ દિવસ વધારે કરવું પડે તો ફેર શું પડી જવાનું તમને વળી? આ લગ્નને હજી 2 જ મહિના થયા અને આ બાયડીની સાથે બોલે છે. હું એ તારી માં છું ને, તો મને આરામ જોઈએ ને. એક મિનિટ, જુઓ, આ ઘર કોનું છે? મારું. તમારું. તમારા દીકરા, તમે, તમારા હસબન્ડ, તમારા લોકોનું ઘર છે. હું તો હમણાં બહારથી આવી છું, તો તમારા ઘરને તો તમારે જ સાચવવું જોઈએ ને. આને કે જરા સાચવીને વાત કરે. તારી માં છું, તારી સામે તારી પત્ની મારું આટલું અપમાન કરે છે અને તું એને જ સાથ આપે છે. અરે શું અપમાન કર્યું એને વળી? જે કીધું એ તો સાચું કીધું. શેનું સાચું કીધું એને? અરે જે કીધું એ સાચું કીધું. હજુ આ બધી મિલકત તો મારા પપ્પાના નામ ઉપર છે ને, તો થઈ કોની? તમારી અને મારા પપ્પાની. અને જે વ્યક્તિનું ઘર હોય ને એને જેને સાચવવું જોઈએ. હા, હા, અરે નપાવટ, કેવી વાત કરે છે! ને કઈ શરમ આવે છે કે નહીં? ઘર તારા પપ્પાના નામે હોય તો શું તમારે જ કામ કરવાનું હોય? કાઈ પણ શરમ વગરની વાત કરે છે. બાયડીનો થઈ ગયો છે, હજી આવીને ઉભો રહ્યો છે. આ તારી બાયડીને સમજાવી દે શાંતિ કે આજથી આ ઘરના બધા કામ એને જ કરવા પડશે. સમજી ગયો તું? ઓ, શું છે આ બધું? હા, કેવી રીતે વાત કરવાનો હક તમને કોણે આપ્યો? તને મારી સાથે આવી રીતે વાત કરવાનો કોઈ હક નથી. તારે જે કહેવું હોય ને તારા ધણીને કે, મને નહીં. સમજી અને તું? તમારે પણ મને કઈ નહીં કહેવાનું. અને તમે હા, ચૂપચાપ શું ઊભા છો? આ તમારી મમ્મી મારી સાથે આવી રીતે વાત કરે છે ને તમે જોયા રાખો છો? શરમ વરમ જેવું છે કે નહીં તમારામાં? અને હમણાં તો છે જ નહીં. સમજાવી દેજો, સમજાવી દેજો તમારા મમ્મીને કે મારી સાથે કોઈ દિવસ આવી રીતે ઊંચા અવાજે વાત નહીં કરે.
નહીં તો જોઈ લેજો તમે. અરે અરે મારી બેબી, સાથે આ વાત બેબી કરી દીધી ને મારી પત્નીને નારાજ કરી દીધી ને તમે. તમને શાંતિ નથી થોડી વાર પણ. એમને એવું ના થાય કે નવી નવેલી દુલ્હન ઘરમાં આવી છે તો એને શાંતિથી રાખીએ, એને પ્રેમથી રાખીએ, પણ નહીં, સંભળાવાનું એડ તમે મૂકશો જ નહીં. અરે તમારું શરીર હજી કામ કરે છે તો કામ કરો ને હવે. ક્યાં પગ ભાંગી ગયા તમારા? જો મારું ઘર તૂટશે ને તો એના કારણ તમે જશો. ઘર તું કાંઈ પણ બોલે છે તું અરે ઓ, કાંઈ પણ કાંઈ તારી બાયડીને સમજાવ, મને નહીં. ચાલ બસ બોલી નાખો તમે બધું જ બોલી નાખો. હા. હું વધારાનો, મારી બાઈ વધારાની, મારો બાપ વધારાનો, બધા વધારાના. તમે જ કામ થાય ને કામ ના. હા તો ઈ જ છે ને, ઘરનું કામ તો હું જ કરું છું ને. હજી કાલે આવીને ઊભી છે, એ પણ બોલે છે ને, એનો સાથ આપતો મારો દીકરો પણ બોલે છે. મારી તો કોઈ કિંમત જ નથી. એ છોકરી, અહીંયા આવતો. તું હા બોલો. તું સરલાબેન ના દીકરાની વહુ છે ને? હા પણ હા પેલું માન ને માન, મેં તેરા મહેમાન, તમે છો કોણ? કવિતા, કેવો પ્લાન ચાલે છે? એકદમ પરફેક્ટ, જેમ તમે કીધું તું એવો જ. બસ જેમ કહું છું એમ તું તારો વ્યવહાર ચાલુ રાખ ઘરમાં. અરે બિલકુલ ચિંતા નહીં કરો. તમને ખબર છે મારા ઘરમાં એક સાડીના બે ટુકડાય નથી કરતી હું. પહેલીને તો એકદમ હેરાન કરી નાખ્યું છે. કેમ સરલા? તે મારી દીકરીને માંગલિક કહીને રિજેક્ટ કરી હતી ને? જોઈ લે, તારા જ દીકરાની વહુ તારી સિલેક્શન પ્રમાણે લઈ આવ્યો અને તને જ હેરાન કરી રહ્યો છે. હવે તું એના મતે પરફેક્ટ વહુ છે. હજી એને એવો સબક શીખવાડવાનો છે ને, હજી જોતી રહી જશે કે મારી દીકરીને રિજેક્ટ કરીને બહુ મોટી ભૂલ કરી છે ને જીવનમાં. એ તો કરી જ છે. હા, અને તમે બિલકુલ બી ચિંતા નહીં કરો. જુઓ, તમે જેમ શીખવાડેલું છે ને એમ જ બધું કરીશ. અને એ લોકોને એની અક્કલ તો ઠેકાણે લાવીને જ રહીશ. ચાલો મળી. સાસુ વહુના ડખામાં વહુએ છોડ્યું ઘર. આવા નવા સમાચારો આવે છે. પપ્પા, હા? મારા મમ્મી ક્યાં છે? ક્યાં છે મારા મમ્મી? તારા મમ્મી બેટા, હું તને શું કહું, પણ તને તો બધી ખબર છે. આ ઘરના બધા કામ તારી મમ્મી સવારથી સાંજ સુધી કરે છે અને એ બિચારી થાકી જાય છે. એટલે હમણાં છે ને, હમણાં મને કહીને ગઈ છે કે હું માર્કેટ જાઉં છું, થોડો ઘણું શાકભાજીનો સામાન લાવવાનો છે, એટલે ગઈ છે. રહેવા દો ને, મારા મમ્મી કઈ ઓછા નથી. હંમેશા છે ને કવિતાને હેરાન કરતા હોય છે, ખોટી રીતે મગજમારી કરતા હોય છે કવિતા સાથે. એક મિનિટ ભાઈ, તું છે ને થોડો ઢીલો પડ. અને તું એમ કેમ કહે છે કે મારા મમ્મી કઈ ઓછા નથી? મારી નજર સામે તારી મમ્મી આખા ઘરના કામ કરે છે અને હું ધારું ને તો મને એટલી તો ખબર જ છે અને મને દેખાઈ આવે છે કે કવિતાઓ છે ને, હું માનું છું કે નવી છે, પણ એને ઘરનું કોઈ કામ કર્યું નથી. હા તો નથી આવડતું તો નથી કરતી. અને આમે મમ્મી તો મોટા ઉપાડે ગયા હતા ને, હા, કુંડળી જોઈ, જન્માક્ષર જોયા અને પછી મારું નક્કી કર્યું. તો હવે શું કામ હેરાન કરે છે? કારણ કે પહેલી જે છોકરી પસંદ કરવા આપણે ગયા હતા ને કુંડળી મળતી નથી,
આ 12મો ચંદ્રવા શું કહેવાય તમારી ભાષામાં? આ જન્માક્ષર નહોતા મળતા ને માંગલિક હા, બસ. ત્યારે તો ના પાડી હતી, ન્યાય એને વાંધો હતો અને અહીંયા વાંધો નતો. તો હવે વાંધો નતો તો હવે કેમનો ઉભો થયો? આ બધું તું મને સમજાવે છે ને, બહુ પહેલેથી સમજુ છું. અને તને ખબર છે, તારી મમ્મીને હું એ જ વાત વારા ઘડીએ સમજાવતો હતો કે તારો આ બધો અંધવિશ્વાસ મૂક, પણ નહીં, મારે તો આમ, મારે તો તેમ. હું જ્યારે તારી પહેલી છોકરી તને ગમતી હતી, પસંદ કરીને, ત્યારે મેં એ જ સમજાવ્યું હતું, પણ મારી વાત ન માની. હવે જો બધું માથે આવ્યું ને એટલે ભોગવે છે. તમે હું શું કહું હવે? તો પછી છે ને શાંતિથી ભોગવી લેવાય. એકવાર પલાળી નાખ્યું હોય ને તો પછી મુંડાવું જ પડે. દીકરા, હવે હું એ જ કહેવા માંગુ છું કે આ કવિતાઓ ઘરમાં પરિણીને આવી ગઈ છે. હવે તમે કોઈ છુટકારો થાય એમ નથી. એટલે એક કામ કર, તું કવિતાઓને સમજાવ કે થોડુંક ઘરમાં કામકાજ કરે તો આ બધું શાંત થાય. અને હું તારી મમ્મીને સમજાવીશ કે તું એને થોડુંક ટોર્ચર કરવાનું બંધ કર, એ ધીમે ધીમે શીખી જશે. બસ મારા મમ્મીને છે ને એની જીભ ઓછી ચલાવવાની છે અને પ્રેમથી વધારે બોલવાનું છે. એટલે કવિતા કોઈ દિવસ કઈ કહેશે નહીં અને બધું શીખી પણ જશે. હું તને એ જ કહું છું ને, તું કવિતાને સમજાવ, હું તારી મમ્મીને સમજાવીશ. આ બેવ જો સમજી જશે ને તો ઘરમાં કોઈ ડખા નહીં થાય, બધું શાંત જ છે. બસ આમ પણ મારા મમ્મી ખરાબ નથી, એનો સ્વભાવ બહુ સારો છે, બધી રીતે બહુ સારા જ છે. ઘરનું કામ પણ બહુ કરે છે, આપણને સાચવે પણ સારી રીતે. પણ જ્યારે જીભ ચલાવવાનું શરૂ કરે ને એટલે જે પણ એને હારપ કરી હોય ને બધા ઉપર પાણી ફેરવી દે. તારા કેટલા વર્ષ થયા? મારા 25. 25 વર્ષ પહેલાની મને ખબર છે એ શું છે. એટલે એની માથાકટ મૂક, તું તારું કામ કર અને કવિતાઓને સમજાવી દેજે. એ હમણાં માર્કેટથી આવશે ને એટલે હું એને ગોળી પાઈ દઈશ. ગોળી? એટલે આમ સમજાવી દઈશ. હા એમ તો ભલે. હા કઈ નહીં, હું અંદર જાઉં છું, થોડું કામ બતાવું. હા. સરલા, સરલા શું કરે? ક્યાં છે તું? હા, અહીંયા બેઠી થાકીને. હું બાર ફાફા મારતો હતો, બાર આંગણામાં જોયું, હોલમાં જોયું, તો અહીંયા રૂમમાં શું કરે છે? મારા જ નસીબ ફૂટેલા તે આવી નકામી ભટકાણી. કાંઈ નહીં, કામ કરીને થાકી ગઈ ને એટલે બેઠી. કામ કરીને થાકી ગઈ. સરલા, મારી વાત તું સમજવાની કોશિશ કર. તું તારા મગજને થોડુંક શાંત પાડ. આમ જો, હું તો તને એમ સમજાવું છું કે આ કવિતાઓ છે ને, આપણા ઘરમાં ભલે એને 2 જ મહિના થયા, જે કાંઈ થયા, પણ હજી નવી નવી ગણાય. એને તું ધીમે ધીમે કામ શીખવવાની કોશિશ કર ને, એ શીખી જશે. સાવ એક નંબરની કામચોર છે. એ શું શીખવાની? બધું નક્ષત્ર ને બધું જોઈને હું લઈને આવી હતી, પણ મારા જ ભાગે ભટકાણી આવી. ભાગણી. સરલા, તું છે ને મારી વાત ધ્યાન દઈને સાંભળ. આ તારા મગજમાં જે ભૂસું ઘૂસી ગયું છે ને કે આ નક્ષત્ર જોવાના, કુંડલી જોવાની, જન્માક્ષર જોવાના, માંગલિક છે, અમાંગલિક છે, આ બધું તું જે વિચારે છે ને એવું કઈ નથી હોતું. હવે તું મને એક વાતનો જવાબ આપ. આ તારા ને મારા લગ્ન થયા, પેલા શક પણ થયું, ત્યારે મેં કઈ જોયું હતું કે તારી કુંડલી શું છે, મારી કુંડલી શું છે? કોઈ મેચિંગ આપણે કર્યું હતું? નતું કર્યું ને. તોય પણ જો અત્યારે આપણે સારું જ છે ને. કેવા શું માંગો છો? અરે હું તો સારા નસીબની હતી એટલે જ આજો ઘર તમારું. હું આવી ને તે તમારે 2 પાંદડા થયા, નકર હું આવી એની પહેલા આ ઘરમાં ભૂખના ભડાકા હતા. હું તો સારું જ નસીબ વાળી છું. કરો વાત. હળિયો દળિયો બધો આવ્યો માથા પર. મને છે ને આ તારી યારે માથાકૂટ કરવી નકામી છે. કારણ કે હું જેટલું પણ કહીશ ને એટલે તું મને જ દોષિત ઠેરવશે. હું શું કામ તમે વાત જ એવી કરો તો મારે તમને દોષ દેવો પડે ને? મારી છોકરી, મારી ઓલી છે છોકરાની જે વહુ છે, મેં એને અભાગણી કીધી, મેં એના નક્ષત્ર ખરાબ કીધા, તો તમે મારા ઉપર આવ્યા. મારી તો ઘરમાં ઉપાધિ ઓછી, કામ આટલા બધા, બધું મારે કરવાનું ને ઉપરથી 2 વાતો મારે જ સાંભળવાની. સરલા, માની લીધું, ચાલ, મેં તો માની લીધું કે તું સારા નસીબની છો, સારા ભાગ્યની છો. એના હિસાબે આ ઘરમાં મારે જાઓ જલાલી છે, નહીં તો મારે ભૂખના ભડાકા હતા. હવે હું સારું છે મારે. પણ તો મને એક વાતનો જવાબ આપીશ? તારા કિસ્મત સારા હોય, તારી કુંડલી સારી હોય, તારા નક્ષત્ર સારા હોય, તો કવિતાઓને પસંદ કોને કરી? તે જ કરીને. તો તારી પસંદગીમાં આ વસ્તુ તારે કેમ ભોગવવાનું થયું? હવે તમે ક્યાં બળતામાં ઘી હોમો છો? ઉપાધિ ઓછી છે તો આ બધી વાતો પણ સાંભળવાની મારે? અરે એ ઘરના એક કામ પણ નથી કરતી. એ થોડી કુંડલીમાં લખ્યું હતું કે એ છોકરી કામ નહીં કરે.
હું તો બધું સારું જ જોઈને લઈને આવી હતી, પણ મારા જ નસીબ ફૂટેલા. ઠીક છે, હવે તને બધી ખ્યાલ આવી જ ગયો છે, તારા નસીબ ફોટેલા છે. અને હવે છે ને તો આપણા કિસ્મતમાં તારે એમ માનવાનું કે તારે બધું ભોગવવાનું હતું, એટલે બધું ભોગવે છે. તો છે ને હવે તું ભોગવ, હું મારું કામ બારનું છે એ પતાવું, બરોબર? તું બેઠી બેઠી બળતરા કર્યા કર, કારણ કે તારા નસીબને હવે બળતરા જ લખી છે. હા, પણ મને જ સંભળાવીને વયા ગયા. એક તો ઘરનું કામ કરો, પછી દીકરાનું સાંભળો, વહુનું સાંભળો, અને ઉપરથી હવે વરનું એ સાંભળો. હું આ કવિતા બહુથી સાવ ત્રાસી ગઈ છું. આનું કાંઈક તો કરવું પડશે, કાંઈક તો રસ્તો કર. સાંભળો ને, આ કવિતા વહુને ઘરમાંથી કાઢી મૂકો, અને જો એ ન જાય ને તો આપણે બંને ક્યાંક ચાલ્યા જઈએ. આ શું બોલે છે તું? હે, મનમાં આવે એવું બોલે છે? એને ઘરમાંથી કાઢી મૂકો, એ ન જાય તો આપણે કશું જતા રહીએ. અરે તું કઈ વિચારીને બોલ ને, આ કઈ સોલ્યુશન છે વાતનું? હું સાવ ત્રાસી ગઈ છું આ છોકરીથી. કોઈ કામ કરતી નથી, ગમે એમ જવાબ આપે છે. સમજાતું નથી કે શું કરું. ક્યાં છે એ લોકો? ક્યાં છે આકાશ ને કવિતા? અંદર છે. આકાશ, છે ને એ તો પાક્કું જ. આપણે આશીર્વાદ લઈને જવું છે કે આમને જતું રહેવું છે? અરે ખાલી ફરવા જ તો જઈએ છીએ, તું બી. ચાલો તો અમે જઈએ બહાર ફરવા. કાલે સવારે આવશે. કાલે શું, આપણે પરમ દિવસે આવવાનું હતું ને? કઈ તે જે છે એ મોઢે જ કહી દે. ફરવાની તમે બંને તમારો સામાન લઈને જ ઘરની બહાર જાઓ. કેમ? નથી જોઈતી મને આ છોકરી, ઘરમાં જ નથી જોઈતી. શું છે આ બધું? હા, શું શું છે આ બધું? તમને મેં પહેલા પણ કીધું છે, મારી સાથે ગમે તેમ વાત કરવાની નહીં. હું ક્યાંય નથી જવાની, અને બાકી કોઈને મારાથી પ્રોબ્લેમ હોય ને તો નીકળી શકે છે આ ઘરમાંથી બહાર. અરે બેબી, તું શું કામ ગરમ થાય છે? તારે જેને હંમેશા તારું મગજ છે ને ઠંડુ રાખવાનું. તને ડોક્ટરે ના પાડી છે ને કે તારા વધારે ગુસ્સો નથી કરવાનો. તારા મમ્મીને કે ને. સાંભળો, અરે સાંભળો, હજી આ નાલાયક બેબી બેબી કરે છે. આ તારી માને જવાનું કે છે, એની તને પરવા નથી, અને તું એને સમજાવે છે. પણ ભૂલ તમારી છે, તો મારે તમને કહેવું પડે ને કે તમે તમારી ભૂલ સુધારો. અરે મારી પત્નીની શું ભૂલ છે? ગણાવો તો જરા. પત્ની મને ગમે એમ, હમણાં એને મારી આંગળી ચીંધીને વાત કરી, તને એ પણ ન દેખાણું ને? એ તો તમને પોઈન્ટ કરતી હતી કે તમને જ કહું છું, પપ્પાને નહીં. જો સાવ છોકરો પણ મારો નાલાયક થઈ ગયો છે. દેવી, માથું દુખે છે મારું. એટલે તને માથું તો આને આને જ પડી છે. નાલાયક છે છોકરો મારો. તમારા કારણે મારી પત્નીનું માથું દુખે છે. એનું માથું દુખે છે ને હું અહીંયા આખી ત્રાસી ગઈ છું, એ તને નથી દેખાતું બસ ને? બસ, બહુ થઈ ગયું તમારું. શું ત્રાસી ગઈ? જો શું આ ત્રાસી પાછી ગઈ? મારી સામે આવી રીતે હાથ ઉપાડવાની કોશિશ કરે છે, આ છોકરી છે કઈ? હજી તો કોશિશ જ કરી છે. જો આ તમે શું કામ અહીંયા આવ્યા છો? મારા દાજિયા ઉપર ડામ દેવા આવ્યા છો? કદાચ બની શકે કે પેલા જે દજાડ્યું હોય એનો અમને ગા હજી સુધી રહી ગયો હોય, એટલા માટે અમે તમારા કાચે પણ દામ દેવા આવ્યા હોય. આ બધું આવી રીતે બોલવાનું શું? તમે એ જ સલાહ દે છો ને કે તમારા દીકરાના લગ્ન નતા થયા, એ પેલા મારી દીકરી સાથે લગ્ન થવાના હતા, અને તમે માંગલિક કહી, અને 1 વર્ષ મોટી છે મારી દીકરી તમારા દીકરા કરતા, અને એવી રીતે રિજેક્ટ કરી હતી. એ જ સલાહ બેન ને? હા તો શું? બસ એ જ વાતનો બદલો લેવા માટે આ બધો જ મારો જ પ્લાન હતો. કવિતા મારી સ્ટુડન્ટ છે, અને એના સહકારથી અત્યારે મારો બદલો પૂરો થયો. એ ભૂલી ન જતા કે મારી દીકરી એ વખતે માંગલિક કીધી હતી ને. મારી દીકરીનું સારું થયું, આ ઘરમાં ન થયું સપન. મારી દીકરી અત્યારે એસો આરામની જિંદગી જીવે છે. 4 બંગલા અને 5 ગાડીઓ એના આંગણે ઊભી છે. રાજાશાહી જીવે છે, રાજાશાહીની જિંદગી. જો તમારા ઘરમાં હોત ને તો બસ
આ ચાર દિવાલની વચ્ચે ગુમરામણ માં મારી દીકરી ખબર નહીં શું થાત એનું. આ બધી અંધશ્રદ્ધા છે ને કે માંગલિક છે, દીકરી 1 વર્ષ મોટી છે, આ બધી તમારા જે મગજમાં ગાંઠ બંધાયેલી છે ને છોડી દો. આ તમારી જેવી કેટલી બધી બહેનો હશે કે જેના કારણે ના દીકરાઓ કુંવારા રહી જતા હોય છે અને એનું ક્યાંય સગપણ થતું નથી. એ તો સારું કહેવાય કે મારી દીકરી ભણેલી ગણેલી છે અને અમે એ બધી અંધશ્રદ્ધામાં નથી માનતા. નહીતર તમે રિજેક્ટ કરીને એવા તો કેટલાય રિજેક્ટ કરીને જતા રહ્યા હોય મારી દીકરી. હા, અને રહી વાત મારી, તો અત્યાર સુધી જે પણ ગેરવર્તન મેં તમારી સાથે કર્યો છે એ બધો હા પ્લાનનો જ હિસ્સો હતો. એટલે તમને પણ ખબર તો પડવી જોઈએ ને કે તમે જે કંઈ પણ કર્યું હતું એ બધું ખોટું હતું. બસ એના લીધે જ મેં તમારી સાથે આવો વર્તન કર્યું, અને એ બધી વાતની ખબર આકાશને પણ છે. માંગલિક અને રૂમર મોટી હોવાથી સ્વભાવ અને ઘરમાં લગ્ન કરીને જાય ને એમાં કોઈ ફરક ન પડે. ફક્ત ને ફક્ત દીકરીને એટલા સંસ્કાર હોવા જોઈએ કે જે ઘરમાં લગ્ન કરીને જાય છે એ દીકરી એ સાસરે જઈને પોતાના સાસુ સસરાને માવતર તરીકે સાચવી શકે. સાચી વાત છે બેન તમારી. અને બેટા, તારી વાતને પણ હું સહમત છું. તું તો સારી અને સંસ્કારી છે, પણ આ તારી સાસુને પાઠ ભણાવવા માટે તે આ તારા ટીચર સાથે મળી અને જે આ નાટક કર્યું ને એના માટે હું તો બેટા તને ધન્યવાદ આપું છું કે જેથી તારી સાસુની આજે આંખ ઉઘડી ગઈ છે. સરલા, ખરેખર હું તને સમજાવતો હતો પણ તું મારી વાત નથી માની. પણ આજે તારી નજર સામે તો જોઈ લીધું ને, તું આ જગ્યાએ ખોટી હતી. હા, મારી ભૂલ છે. પહેલા તો હું તમારી માફી માંગુ છું કે મેં આવી ભૂલ કરીને તમારી છોકરીને સ્વીકાર કરી. અને હું સમજી ગઈ છું, જો ઘરમાં જેટલા લોકો રહે છે એ લોકોમાં પ્રેમ હોય ને તો ઘરમાં સુખ અને શાંતિ હંમેશા રહે છે. એટલે જ કોઈએ કીધું છે કે કુંડળી મળે કે ના મળે, મન મળવા જરૂરી છે. કારણ કે જો મન મળી જાય ને તો આ જીવન કેવી રીતે વ્યતીત થઈ જાય ને ખબર જ ના રહે.